एको में शास्त्रों का नाम दर्शन करना शीशा में बारिया भाव संदेश मारो शास्त्र एक दर्शन ज्ञान लक्षण एक छे बाकी બધા સંયોગ લક્ષણ ભાવ આવી છે એક સદા જ્ઞાન લક્ષણ હોય કરે મેં તો ભાવ કરી પરમાન માન એ નામ को अंत में गुजरे ये जीव जाने आप अपना के प्रबंध ये नायक भाव है यही सूत्र धाराई में नाम जब उद्यम ज्ञान कार्य जाने के कर्म देख बंद वचन ने अनुभव की पामे संदेश मर्दी और ये साफ से मोक्ष ज्ञान और ध्यान विलास नहीं मिला पर्वाधिराज पर्वदस दर्शन धर्मों अरे पांचमो उत्तम सत्य धर्म दिवस है सत्य धर्म એટલે ફક્ત વાણીથી સત્ય બોલવું એને સત્ય ધર્મ કહેવામાં આવતો નથી પણ જે જીવને વિતરાગતા સ્વરૂપે પોતાનો સ્વભાવ અલગ થઈ ગયો એની વાણીમાં ત્યારે અસત્ય કથન જ નથી આવતું એ કથન નથી આવતું એને વ્યવહાર કહેવાય છે અને વિતરાગતા જે પ્રગટ થઈ છે એને નિશ્ચય ઉત્તમ સત્ય ધર્મ કહેવામાં આવે છે એવા મદિરાજના આદર્શ ધર્મો ચારિત્ર અવસ્થાની ભેદ રૂપે સ્થિતિનું વર્ણન કરતા આદર્શ ધર્મો કહેવામાં આવે છે ધર્મનું મૂળ સમ્યક દર્શન છે એ મોક્ષનું પરંપરા કારણ છે અને ચારિત્ર છે એ મોક્ષનું સાક્ષાત્કાર છે એટલે સમ્યક દર્શન પ્રગટ થયું હોય આગળ વધી અને મુનિરાજ મુનિ દશામાં વિચરતા હોય ત્યારે એવી દશામાં એને વિતરાગતા વધારે આગળ વધે એ ભાવના અર્થે આવા 10 ધર્મોનું વર્ણન 10 લક્ષણ ભગવાદિરાજ કરવામાં આવે છે મુનિરાજને સાક્ષાત મોક્ષનું કારણ ચારિત્રને કહેવામાં આવ્યું છે એ ચારિત્ર તો એને હોય છે ચારિત્રના 4 પ્રકાર છે ચતુર્થ સ્થાને સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થાય છે સાતમે છઠ્ઠે સ્થાને સંયમ રૂપ ચારિત્ર હોય છે 12મા સ્થાનના પહેલા સમયે યથાખ્યાત ચારિત્ર હોય છે અને કેવળ જ્ઞાન થયા પછી સિદ્ધ દશા માટે નવ્યાપાર ચારિત્ર એવા ચારિત્રના 4 ભેદ ચારિત્ર દશાના વર્ણવવામાં આવે છે એટલે ચતુર્થ સ્થાનથી સ્વરૂપ આચરણ ચારિત્ર ચાલુ થઈ જાય માત્ર 7મા છઠ્ઠા સ્થાને ચારિત્રની સ્થિતિ હોય છે એવું નથી હોતું स्वरूपे चरणमिति चारित्रम इष्टभावમાં આવે સ્વરૂપે ચરણમિતિ ચારિત્રમ સ્વરૂપમાં જે ચરતા હોય છે એટલે કે સ્વરૂપનો ચારો જે કરતા હોય સ્વરૂપમાં ચરતા હોય સ્વરૂપમાં રમતા હોય એને સ્વરૂપ આચરણ ચારિત્ર કહેવામાં આવે કે કોઈ પણ સમ્યક દ્રષ્ટિ જીવને પોતાના શ્રદ્ધામાં સ્વભાવની પ્રતીતિ આવે
એ સમયે શ્રદ્ધાન જ્ઞાનપૂર્વક સ્વરૂપ આચરણ ચારિત્રની સ્થિતિ આંશિક ચારિત્ર ચતુર્ભુજ સ્થાનથી ચાલુ થઈ જાય છે। એવું સ્વરૂપ આચરણ ચાલુ થતા થતા ચતુર્ભુજ સ્થાને અનંત ગુણની અનંત પર્યાયનો એક અંશ સ્વભાવની સંકુચતા પૂર્વક ચાલુ થઈ જાય છે। શ્રદ્ધા પરિપૂર્ણ થઈ જાય છે, બાકીના અંશો આંશિક રીતે સુધારો કરી જાય છે। યોગનો અંશ પણ યોગનું જે કંપન હોય છે એવી ભગવાન અયોગી થયા પહેલા સહયોગ પણ ચાલતું હોય છે। એવો એક યોગનો અંશ પણ ચતુર્ભુજ સ્થાને એને સમ્યક પ્રકારે પરિણમવા એવી કોઈ ચારિત્રની અપૂર્વ દશા હોય છે। એટલે સ્વરૂપાચરણ ચારિત્ર ચતુર્ભુજ સ્થાને આવે ત્યારબાદ આગળ વધતા વધતા એને સંયમરૂપ ચારિત્ર આવે 7મે 6મે સ્થાને, પછી 12મે સ્થાને યથાખ્યાત ચારિત્ર આવે અને અવ્યાપાદ ચારિત્ર એટલે પરિપૂર્ણ થવું એને સિદ્ધ દશામાં પરિપૂર્ણ થવું એને અવ્યાપાદ ચારિત્ર આવી કોઈ ચારિત્રની સ્થિતિ હોય છે અને એ ચારિત્રની સ્થિતિ એમાં ઝૂલતા જે મુનિરાજ હોય સદા એમાં રમતા મુનિરાજ હોય એને ચારિત્રની પરિપૂર્ણતા અર્થે આવા 10 ધર્મો જ્યારે એવા પર્વો આવે છે ત્યારે વિશેષ પ્રકારે સ્વરૂપની સાધનાની ઉગ્રતા અર્થે આવા ધર્મોને કહેવામાં આવે છે પર્વાધિરાજ પર્વ 10 ધર્મના પર્વ। એવા મુનિરાજને ઉત્તમ સત્ય ધર્મ પ્રગટ થાય છે। એનું વર્ણન પૂજ્ય ગુરુદેવ શ્રી આમાં કર્યું છે કે ઉત્કૃષ્ટ જ્ઞાનને ધારણ કરનારા મુનિવરોએ પ્રથમ તો મૌન જ રહેવું જોઈએ, એટલે કે પરમ સત્ય આત્મ સ્વભાવની એકાગ્રતામાં રહીને બોલવાનો વિકલ્પ જ ન થવા દેવો અને જો વિકલ્પ છે તો એવા વચન બોલવા જોઈએ કે જે સદાય સ્વપરને હિતકારી હોય, એવા અમૃત સમાન નિષ્ઠ વચન હોય અને સત્ય હોય। ખરેખર તો મૌન જ રહેવું જોઈએ, પણ શબ્દની ભાષા નીકળવાનો સ્વકાર પણ આવી જાય તો એવા અમૃત સમાન વચનો જ એના શ્રી મુખેથી નીકળે કે જે સ્વપરને હિતકારી હોય, એટલે પોતાનું પણ હિત પણ એમાં થતું હોય અને પરનું પણ હિત પણ એમાં સંભવિત હોય। એવા ઉત્કૃષ્ટ વચનો બોલવામાં આવે તો પણ એવા જ ઉત્કૃષ્ટ સત્ય વચનો એની ભાષામાં આવે। કોઈ એવો સ્વકાર હોય, ગોઠવણી ન કરે બોલવા, શાસ્ત્ર એની સામે હોય ન હોય એવી કોઈ એને અટક નથી હોતી। એ તો સ્વયં જ ભાષા વર્ણનનું પરિણામ સ્વતંત્રપણે થયા કરે છે। એ તો પોતાના સ્વભાવમાં લીન લેતા હોય કે ભાષા નીકળે, સ્વભાવમાં લીન જે વિકલ્પ આવે તો ભાષા નીકળે, એવું કોઈ ભાષા વર્ણનનું સ્વતંત્ર પરિણામ હોય છે। એની કોઈ ગોઠવણી કરીને બોલવાનું નથી હોતું। નીચલા સ્થાનમાં પણ સમ્યક દર્શન થાય તો સમ્યક દ્રષ્ટિ જીવ પણ પોતાના સ્વરૂપના આધારે એની સ્થિરતા જળવાતી હોય છે અને વાણીનો સ્વકાર જેવો હોય એવી વાણીનું ભાષા વર્તનનું પરિણામ સ્વકારે સ્વતંત્ર થતું હોય છે। એકબીજાની અપેક્ષા હોતી નથી, કારણ કે સ્વપરને કહેવાની તાકાત ભાષામાં છે અને સ્વપરને જાણવાની તાકાત પોતાના આત્મ સ્વભાવમાં હોય છે। એટલે જે સમ્યક જ્ઞાન એ ઉત્કૃષ્ટ જ્ઞાન છે, એવા સમ્યક જ્ઞાનના ધારક મુનિઓને ઉત્તમ સત્ય હોય છે। ઉત્તમ સત્ય એ સમ્યક ચારિત્રનો એક પ્રકાર છે, જેને સમ્યક જ્ઞાન ન હોય અને આત્મ
આત્મા પરનું કરે, પુણ્યથી કર્મ થાય, ઈશ્વર જગતના કરતા છે એવું માનતો હોય, એ જીવ તો લૌકિકમાં સત્ય બોલતો હોય તો પણ તેને ઉત્તમ સત્ય ધર્મ હોતો નથી. કારણ કે પરાધીન જે પોતાના સ્વભાવને માનતો હોય, પર સાપેક્ષ પોતાને જોતો હોય, એ ગમે તેટલું સત્ય બોલતો હોય તો પણ ખરેખર એને ધર્મ કહેવામાં આવતો નથી. અહીં તો સમ્યક દર્શન પછી મુનિદશાની મુખ્યપણે વાત છે. ઉત્તમ સમ્યક જ્ઞાનને ધરનારા મુનિવરોએ પ્રથમ તો મૌન જ રહેવું શ્રેષ્ઠ છે, એટલે કે ચૈતન્ય સ્વરૂપમાં વિતરાગી સ્થિરતા પ્રગટ કરીને વાણી તરફનો વિકલ્પ જ થવા દેવો. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ એ દશા છે કે વાણીનો વિકલ્પ જ ના આવે, પોતામાં જ સ્થિરતા રહે. એને ખરેખર આવો વિતરાગ ધર્મ તે જ પરમાર્થે ઉત્તમ સત્ય ધર્મ છે. અસ્થિરતાને લીધે જ્યારે વિકલ્પ છે ત્યારે પોતાને અને પરને હિતકારી એવા સત્ય તથા પ્રિય વચનો બોલવાનો સુપ્રાગ એ વ્યવહારે ઉત્તમ સત્ય ધર્મ છે. એમાં જે રાગ છે તે ધર્મ નથી. વ્યવહારે રાગ આવ્યો એ ઉત્તમ સત્ય ધર્મ કીધો, પણ તેમાં રાગ છે તે ખરેખર ધર્મ નથી. પણ તે વખતે જેટલો વિતરાગ ભાવ છે તેટલો ધર્મ છે. વાણી બોલાય કે ન બોલાય તે તો જળ પરમાણુઓની સ્વતંત્ર અવસ્થા છે. આત્મા તેનો બિલકુલ કરતા નથી. વાણીનો કરતા આત્મા છે એમ જે માને છે તે અજ્ઞાની છે અને તેને સત્ય ધર્મ હોતો નથી. તો એ પ્રશ્ન કરે કે વાણીનો કરતા આત્મા નથી તો મુનિઓએ સત્ય વચનો બોલવા એમને આચાર્ય દેવ શા માટે? જો વાણીનો કરતા આત્મા છે જ નહીં તો આચાર્ય દેવ પદ્મનદી આચાર્ય એવું સંબોધન કેમ કરે છે કે ભાઈ મુનિઓએ સત્ય વચન જ બોલવા? એના ઉત્તર રૂપે પછી પૂજ્ય ગુરુદેવ શ્રી ઘણો વિસ્તાર કરે છે કે સમ્યકના પૂર્વક સત્ય બોલવાનો ભાવ હોય ત્યારે જો વાણી નીકળે તે વાણી સત્ય જ હોય એવો મેળ બતાવવા માટે નિમિત્તથી કથન કહેવામાં આવે છે કે મુનિઓએ સત્ય બોલવું. એમાં એવો આશય છે કે મુનિઓએ આત્મ સ્વરૂપમાં સ્થિર રહીને વાણી તરફનો વિકલ્પ થવા ન દેવો, ને વિકલ્પ થાય તો અસત્ય વચન તરફનો અશુભ રાખવો ન જ થવા દેવો, પરંતુ આત્મા જળ વાણીનો કરતા છે એમ કહેવાનો આશય નથી. આવી રીતે ઉત્તમ સત્ય ધર્મ ખરેખર વાસ્તવિકપણે ચારિત્રનો ધર્મ છે અને એ મુનિરાજને જ ખરેખર હોય છે. દર્શન ગુલ્લો ધર્મો અને ચારિત્ર ખલું ધર્મો. ખરેખરો ધર્મ ચારિત્રથી શરૂઆત થાય છે, પણ એ ધર્મનું મૂળિયું છે એ સમ્યક દર્શન છે. સમ્યક દર્શન વગર કોઈને ચારિત્ર આવતું નથી. એટલે દર્શન ગુલ્લો ધર્મો, ચારિત્ર ખલું ધર્મો. એટલે કે ખરેખરો ધર્મ ચારિત્ર છે પણ ધર્મનું મૂળ છે તે સમ્યક દર્શન છે એમ કહી અને આ ઉત્તમ સત્ય ધર્મની વ્યાખ્યા પૂરી થઈ છે. આપણે ચાલતો વિષય છે, થોડો 15-20 મિનિટનો ટાઈમ છે આપણો પાસે. આપણે જે ગોલ ચાલે છે પેજ નંબર 17 છે, ગોલ નંબર 18 છે. પ્રશ્ન છે શુદ્ધતા ત્રિકાળી દ્રવ્યમાં રહે છે અને અશુદ્ધતા પર્યાયમાં રહે છે, તો શું દ્રવ્ય અને પર્યાય એવી સીમાવાળા બે ભાગ દ્રવ્યમાં છે? એવો પ્રશ્ન ઉઠાય છે કે શુદ્ધતા તો દ્રવ્યમાં રહે છે અને અશુદ્ધતા તો પર્યાયમાં રહે છે, તો દ્રવ્ય અને પર્યાય એવી બે સીમાવાળા બે ભાગ દ્રવ્યમાં છે? દ્રવ્ય એક છે અને એવા બે ભાગ છે કે દ્રવ્યનું પણ ખૂબ જુદું અને એક પર્યાયનું પણ ખૂબ જુદું. કારણ કે દ્રવ્યનું પણ ખૂબ શુદ્ધ છે અને પર્યાયમાં અશુદ્ધતા થાય છે. હવે જો એવા બે ભાગ ન હોય તો કાં દ્રવ્ય અશુદ્ધ થવું પડે અને કાં પર્યાય શુદ્ધ જ હોય. તો એવા બે પડખા છે ખરા? એવો પ્રશ્ન આવ્યો છે. આપણે આમાં લઈ લીધું બરોબર. તો પ્રશ્ન બહુ સુંદર છે, વિચારવા યોગ્ય પ્રશ્ન. કોઈ એમ કે ભાઈ દ્રવ્ય જ પોતે પરિણમે છે, શુદ્ધતા કે અશુદ્ધતા, તો દ્રવ્ય જ પોતે પરિણમે છે. દ્રવ્ય
કોઈ એમ કહે, એમ ક્યાંય આવે, કોઈ પ્રવચનમાં પણ એમ આવે, તો એ ઉચ્ચારનું કથન છે, એ વ્યવહારનું કથન છે. પર્યાયને અશુદ્ધ પરિણમથી જોઈ અને એ પર્યાય દ્રવ્યની છે એટલા માટે દ્રવ્ય પરિણમે છે એવો ઉચ્ચાર કરવામાં આવે છે. ખરેખર વસ્તુ સ્થિતિ એવી છે કે દ્રવ્ય કદી પરિણમતું નથી. દ્રવ્ય સદાય અપરિણામી રહે છે અને એનો એક બીજો ભાવ પર્યાય ભાવ છે. દ્રવ્યના બે ભાવ છે, એક જીવ તત્વરૂપી ભાવ અને એક મલિનતા પ્રગટ થાય તો આશ્રવરૂપી. તો આશ્રવની હંમેશા અશુદ્ધતા હોય છે અને જીવ તત્વની હંમેશા શુદ્ધતા હોય છે. દ્રવ્યનો ભાગ જીવ તત્વનો ભાગ પ્રથમ રહે છે અને અશુદ્ધતા રૂપી આશ્રવનો ભાગ પ્રથમ રહે છે. એટલે આવા બે વિભાગ છે કે નહીં એવો પ્રશ્ન પૂજ્ય બેન્સને આમાં પૂછવામાં આવ્યો છે. એટલે એનો જવાબ આપે છે કે દ્રવ્ય જે મૂળ વસ્તુ છે, આપણે 5-6-7 ટીપી થઈ ગઈ છે એટલે એ વાંચી લઉં છું. દ્રવ્ય જે મૂળ વસ્તુ છે તેમાં અશુદ્ધતા બેસી જાય તો દ્રવ્યના સ્વભાવનો નાશ થઈ જાય. મૂળ વસ્તુમાં કઈ અશુદ્ધતા બેસતી નથી. અશુદ્ધતા ઉપર રહે છે. જેમ સ્ફટિકની ઉપર છે તેની અંદરમાં લાલ પીળું બેસી જાય તો સ્ફટિક જ રહે નહીં. તો સ્ફટિક ન રહે એટલે કે સ્ફટિકમાં જો લાલ પીળા ફૂલ અંદર ચાલ્યા જાય તો સ્ફટિકને કાં પીળું થવું પડે અને કાં ફૂલને સફેદ થવું પડે. એવું તો કદી બનતું નથી. ફૂલ રૂપીએ છે, સ્ફટિક રૂપીએ છે. સ્ફટિકની સ્વચ્છતા કાયમ રહે છે, ફૂલની પીળાશ કે રતાશ કાયમ રહે છે. જ્યારે તમે એને જુદા પાડો અને જુદા જુઓ તો બેયનું સ્વતંત્ર અસ્તિત્વ, બેયના સ્વભાવ, બેયના લક્ષણ પોતપોતામાં રહેલા છે. પણ બેયને પ્રતિભાસી ફૂલને છતાં સ્ફટિકમાં જોઈને એને એવી એકત્ર બુદ્ધિ થઈ જાય છે કે આ બે એક થઈ ગયું છે. એટલે કે જે કે સ્ફટિક નિર્મળ છે તેની અંદરમાં લાલ પીળું બેસી જાય તો સ્ફટિક જ રહે નહીં. અશુદ્ધતા તો ઉપર રહે છે પણ લાલ પીળું ઉપરના પ્રતિબિંબો છે. સ્ફટિકમાં પ્રતિબિંબો ઉપર રહે છે પણ અંદરમાં બેસતા નથી. મૂળમાં તળમાં પ્રતિબિંબ જતું નથી. તેમ દ્રવ્ય પોતે શુદ્ધ રહે છે અને પર્યાય ઉપર રહીને તેમાં બધી મલિનતા થાય છે. દ્રવ્ય પોતે શુદ્ધ રહે છે અને દ્રવ્યની ઉપર પર્યાય તરે છે, ઉપર તરતી રહે છે. 11મો કળશ કાલ કીધો તો આપણે કે 14મી ગાથા પછીનો 11મો કળશ છે એમાં ભાવ આવ્યો છે. આ ભાવ છે એમાં કે દ્રવ્ય સ્વભાવની ઉપર પર્યાયો કરે છે. એટલે કે દ્રવ્ય સ્વભાવથી પૃથક પર્યાયો ઉપર કરે છે એમ કહેવાનું તાત્પર્ય છે. એટલે કે છે કે પર્યાય ઉપર રહીને તેમાં બધી મલિનતા થાય છે. જ્યાં મલિનતા થાય એ દ્રવ્યથી પૃથક હોય તો જ એમાં મલિનપણું સંભવિત થઈ શકે. કારણ શું એનું કે આત્મામાં એવો કોઈ ગુણ જ નથી કે જેને કારણે મલિનતા ઉત્પાદ પામે. આત્મા સદાય શુદ્ધ છે. એના ત્રણેય કાળ અનંત ગુણો સદાય શુદ્ધ રહે છે. એમાં મલિનતા પ્રગટ થાય એવો કોઈ ગુણ જ નથી અને એમાં પોતાનામાં પણ કોઈ મલિનતા રહે એવો કોઈ ગુણ નથી. એટલે આત્મા સદાય શુદ્ધ રહે છે અને મલિનતા જ્યાં થાય છે એ પરના આશ્રયે, પરના સંગે મલિનતાનો જન્મ થાય છે. પર્યાય પ્રગટ થાય છે અને એ પોતાનો સંગ છોડી દે છે અને પરના સંગે વર્તે છે ત્યારે એ પર્યાયમાં અશુદ્ધતા કે મલિનતાનો જન્મ થાય છે. આ મલિનતા અનાદિના કર્મનો સંયોગ અને પુરુષાર્થની નબળાઈને લઈને થાય છે. તું બે વાત કરે છે. કર્મનો સંયોગ પણ છે અને એ સમયે પોતાના પુરુષાર્થની નબળાઈ એટલે પુરુષાર્થની કચાશ છે. પોતાના પુરુષાર્થની નબળાઈ શું છે કે પોતે દ્રવ્ય સ્વભાવ તરફ વળી શકતો નથી. એ એની નબળાઈ છે પુરુષાર્થ. અને પછી કર્મનો સંગ કરે છે, પોતાના સ્વભાવને છોડે છે. એ એનો પુરુષાર્થ ત્યાં કામ કરતો નથી.
નથી એટલે પોતાના સ્વભાવ તરફથી તેનું લક્ષ ત્યાંથી જ્ઞાનચ્યુત થઈ જાય છે. ત્યાંથી જ્ઞાનચ્યુત થાય છે તો શું થાય છે? એ કર્મ સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ બાંધે છે. એટલે કે પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે જ્ઞાયક ભાવથી જ્ઞાનચ્યુત થાય છે અને એ જ સમયે કર્મના સંગે જ્ઞાન પ્રવર્તે છે તો કર્મનો નિમિત્ત સંબંધ જોડી અને એને ખરેખર પર્યાયમાં અશુદ્ધતા થઈ છે એમ કહેવામાં આવે છે. મૂળ વસ્તુમાં તો શુદ્ધતા રહે છે. મૂળ વસ્તુ તો શુદ્ધતા કદી છોડતું નથી પણ પર્યાયમાં અશુદ્ધતા થાય છે. અનાદિથી વસ્તુ એવી છે, વસ્તુ અનાદિથી એવી વેદી છે કે તે પોતાની શુદ્ધતા છોડતી નથી. પણ એ શુદ્ધતા છોડતી ન હોવા છતાં એની શુદ્ધતાનો એને જ્યાં સુધી શ્રદ્ધામાં વિશ્વાસ નથી આવતો, એના જ્ઞાનમાં એ જ્ઞેય જ્યાં સુધી નથી બનતું જ્ઞાયક ભાવ, ત્યાં સુધી એની પુરુષાર્થની વીર્યગુણની પુરુષાર્થની નબળાઈને કારણે એની સ્વતંત્ર યોગ્યતા એવી થાય છે કે કર્મ સાથે એનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ થઈ અને કર્મનો ઉદય કર્મમાં ચાલે છે. અહીંયા પોતાની પર્યાયનું પરિણમન ચાલે છે અને એ પર્યાયનું પરિણમન આત્માથી ચૂક હોવાને કારણે કર્મના સંગે મલિનતા થઈ પર્યાયમાં એમ કહેવામાં આવે છે. આમાં દ્રષ્ટાંત આવે છે કે જેમ પાણી સ્વભાવ નિર્મળ છે. સ્વભાવ કેવો છે પાણીનો? કે સદાય નિર્મળ સ્વભાવ છે. પાણી કદી પોતાના સ્વભાવને, પોતાની નિર્મળતાને છોડતું નથી. તેમાં કાદવના નિમિત્તે મલિનતા થાય છે. પાણીમાં જો કાદવનો સંયોગ થાય તો એ પાણી મલિન દેખાય છે. પાણી મલિન થયું નથી. મૂળ પાણી મલિન થતું નથી. મલિનતા દેખાય છે. પાણી મલિન થયું નથી. પાણી સદાય નિર્મળ, સ્વચ્છ અને શીતળ ને શીતળ રહે છે. અગ્નિનો સંગ થાય એટલે પાણી ઉષ્ણ થતું નથી. કાદવનો સંગ થાય એટલે પાણી મલિન થતું નથી. પાણી પોતાના સ્વભાવને કદી છોડતું નથી, પોતાના દ્રવ્ય સ્વભાવને છોડતું નથી. પણ પાણીની જે પર્યાય ઉત્પાદ પામે છે, પાણીનો દ્રવ્ય સ્વભાવ કદી પોતાની શીતળતાને છોડતો નથી, પોતાની સ્વચ્છતાને છોડતો નથી, પોતાની જેવી સ્વભાવની સ્થિતિ છે એને કદી પાણી છોડતું નથી. પણ પાણીની પર્યાય જે પ્રગટ થાય છે, એ પર્યાય પ્રગટ થાય છે એમાં શું થાય છે? તો કે એમાં કાદવના નિમિત્તે મલિનતા થાય છે. કાદવના સંગમાં જ્યારે પાણી જાય તો મલિનતા ઉત્પન્ન પાણીમાં થઈ એમ દેખાય છે. પાણી વેતું આમ બહાર નીકળે. પાણી બહાર નીકળતું જ્યાં માટી હોય માટીના સંગમાં જોડાય જાય. માટીના સંગમાં જોડાઈ જાય તો એ માટીના સંગમાં પીવું પાણીનું વેણ ચાલુ થાય તો નદી હોય તો એમાંથી પાણીનું વેણ નીકળે. તો નદીમાં તો પાણી છે એ તો સ્વચ્છ ને નિર્મળ ને પવિત્ર છે, પણ એનું વેણ નીકળવું, એ વેણ છે આગળ જાતું માટીના સંગ ગયો. તો માટીનો સંગ ગયો તો એટલી બધી માટી હતી, ત્યાં એટલી બધી માટી હતી કે પાણી માટીમાં પીવાય ગયું. તો હવે એને પાણી દેખાવાનું બંધ થઈ ગયું. એને માટીની મલિનતા જ દેખાવા, પાણી મલિન થયું. હવે પાણી ખરેખર મલિન થયું નથી. પાણી દ્રવ્ય તો મલિન થયું નથી, પણ પાણી એના પર્યાય સ્વભાવથી જોવામાં આવે તો પણ મલિન નથી થયું. એના સંગ જોઈને મલિન થયું એને દેખાય છે, મલિન થયું નથી પાણી. જો પાણી મલિન થઈ જાય તો એ પાણી નિર્મળ ન થઈ શકે. પછી વાત એમ ચાલે છે કે એમ લાગે કે પાણી એ માટીનો સંગ કર્યો તો એમ કે પાણી મલિન થયું. હવે એ પાણીની પર્યાય છે એને માટીનો સંગ કર્યો છે. એટલે આમાં એમ કે છે કે તેમાં કાદવના નિમિત્તે મલિનતા દેખાય છે. એટલે કાદવનું નિમિત્ત પણ છે એટલે એને મલિનતા, એને એમ થાય છે કે પાણી મલિન થઈ ગયું, પણ ખરેખર પાણી મલિન થયું નથી. એની માન્યતા ખોટી થઈ ગઈ છે. પાણી જેવું જ્યાંથી એનો સ્ત્રોત ત્યાંથી નીકળે, એ પાણી નીકળી અને કોઈનો પણ સંગ કરે
હવે એ જ પાણીને તમે એના પાણીના સ્વભાવથી જોવો કે આ પાણી જાતું અહીંયા પાણી સંકર ગયું છે, એને તમને પાણીથી પાણીને જોવો તો પાણીને મલિનતાનો સ્પર્શ નથી થતો. જો તમે માટીના સંગે પાણીને જોવો તો તમને મલિનતા દેખાય. જો તમે પાણીના સ્વભાવથી પાણીને જોવો તો એ પાણી મલિન થતું નથી. મલિનતા માટીની છે અને સ્વચ્છતા પાણીની છે, શીતળતા પાણીની છે. મલિનતા તો માટીની છે, પણ માટીનો સંગ પાણીએ કર્યો અને તમે પાણીના સ્વભાવને જોવાનો બંધ કર્યો. પાણીના પર્યાયના સ્વભાવને પણ જોવાને બદલે માટીના સંભાવ્યું છે એમ તમે માટીને જોવા માંડ્યા, એટલે તમને એમ થયું કે મલિનતા થઈ. ખરેખર વાસ્તવિકપણે આત્માના દ્રવ્ય, આત્માના ગુણ કે આત્માની સ્વચ્છ પર્યાય, આત્માની નિર્મળતા એ કદી મલિનતા રૂપે પરિણમી શકતી જ નથી. જો એને એના સ્વભાવથી જોવામાં આવે તો, દ્રવ્યને એના સ્વભાવથી જોવો, ગુણને એના સ્વભાવથી જોવો કે પર્યાયને એના સ્વભાવથી, તો એ પર્યાયમાં પણ જેવું પાણી દ્રવ્યમાં હતું એવું જ પાણી પ્રસરે છે. એ માટીના સંગથી જોવે છે ને એટલે એને પાણી મલિન થઈ ગયું. એ સંગથી ન જોવે ને પાણીને પાણીના સ્વભાવથી જોવે તો પાણી તો પાણી રૂપ જ છે. આપણે એમ કહીએ કે અગ્નિનો સંગ થયો એટલે પાણી શું થઈ ગયું? ઉષ્ણ થયું. પાણી ઉષ્ણ થયું, અગ્નિના સંગે પાણી ઉષ્ણ થઈ ગયું. હવે ખરેખર પાણી ઉષ્ણ છે કે ઉષ્ણતા અગ્નિની છે? ખરેખર ઉષ્ણતા છે કોની? પાણીનો સ્વભાવ ઉષ્ણ છે, પાણીનો સ્વભાવ તો શીતળ છે. સંગ દેખીને ભ્રાંતિ થાય છે. સંગ દેખી અને ક્ષણિક પર્યાયમાં ઉષ્ણતા જોઈને ભ્રાંતિ થાય છે. ખરેખર પાણીને એના સ્વભાવથી જોવામાં આવે તો ઉષ્ણતા એને સ્પર્શી નથી. ઉષ્ણતા અગ્નિની છે, પાણીની તો શીતળતા જ છે. એમ સ્વભાવથી જોવાની જો જીવને ટેવ પડે અને સંયોગથી જોવાની ટેવ ટળે તો સ્વભાવ એના હાથમાં. એક છે સ્વભાવ, એક છે સંયોગ. હંમેશા જોવે છે સંયોગથી, એટલે કે એની પર્યાયને પણ કોક સાથે ભેળવીને જોવે છે. એ પર્યાયને એકલી નથી જોતો. તો પર્યાય કેવી છે? દ્રવ્યને તો નથી જોઈ શકતો, પણ દ્રવ્યમાંથી નીકળતો અંશ છે, એવા અંશને પણ એના સ્વભાવથી જોવે તો એનો અંશ છે એ દ્રવ્ય જેવો જ હોય છે. એમાં કઈ થતું નથી. પણ એ શું કરે છે કે જેના સંગમાં અંશ જાય છે ને એના સંગથી એને જોવાનો પ્રયત્ન કરે છે. સંયોગથી જોવે છે, સ્વભાવને છોડે છે અને સંયોગથી એને જોવાનું. એટલે સંયોગથી જોવે છે એટલે એને ઉષ્ણતા પાણીની દેખાય છે, મલિનતા એને પાણીની દેખાય છે. ખરેખર મલિનતા કે ઉષ્ણતા પાણીની છે જ નહીં. જ્યાં અગ્નિનો સંગ છૂટે છે, અગ્નિનો સંગ છે ત્યારે પાણી તો પોતાના દ્રવ્ય અને પર્યાય સ્વભાવથી પણ શીતળ જ છે, પણ એને ભ્રાંતિ થઈ છે. એ ભ્રાંતિ તૂટે છે ત્યાં એને ખબર પડે છે ઓહો આ પાણી તો ખરેખર સ્વચ્છ જ હતું, શીતળ જ હતું, મારી ભ્રમણા હતી. સંગ જોઈને મને ભ્રમણા થાય. સંગની બદલે હું જ્યાં સ્વભાવથી જોવા માંડ્યો ત્યાં તો મને ખરેખર પાણી શીતળ શીતળ ને શીતળ, સ્વચ્છ સ્વચ્છ ને સ્વચ્છ દેખાય છે. એટલે કે છે તેમાં કાદવના નિમિત્તે મલિનતા થાય છે. કાદવના નિમિત્તે, કાદવના સંગે સંયોગથી જોવો તો મલિન દેખાય છે. પણ મૂળમાં તો શુદ્ધતા જતી જ નથી. મૂળમાંથી શુદ્ધતા જતી નથી. એટલે આયા દ્રવ્ય સ્વભાવની વાત છે. આપણે એને આગળ વધીને પર્યાય સ્વભાવમાં પણ ઉતાર્યું છે. અને સ્વરૂપ એવું છે પૂજ્ય ગુરુદેવ શ્રીના કેટલા પ્રવચનોમાં આ વાત કરે છે કે કોઈ પણ દ્રવ્ય કે કોઈ પણ એના ગુણ કે કોઈ પણ એની પર્યાય એનો કદી સ્વભાવ છોડતી નથી. ક્ષણિક વિકાર જોઈને, ક્ષણિક વિભાવ જોઈને જીવને એની ભ્રાંતિ થાય છે કે મારી પર્યાય મલિન થઈ ગઈ છે. ખરેખર મલિન
ખરેખર સમથી જોવે એટલે મલિન દેખાય છે, મલિન થઈ નથી, મલિન દેખાય છે. અને આપણે લીધો તો પોતે તો પરસ નિયમ સાથે માં જ વાત આવી. એટલે કે મલિનતા ઉપર થાય છે, બધી મલિનતા મૂળ વસ્તુ છે તેમાં અશુદ્ધતા બેસતી નથી, ઉપર રહે છે. તો પણ અજ્ઞાની માની લે છે કે મારામાં અશુદ્ધતા બેસી ગઈ છે. આવી રીતે બે ભાગ છે. જે બેસરી કે છે કે આવી રીતે બે ભાગ છે કે દ્રવ્ય એનું મૂળ તળ છે અને ઉપર પર્યાયો છે. એમ કરીને દ્રવ્ય પર્યાયના ભાગલા પૂજ્ય બેસરી બતાવે છે. નાયક સ્વભાવ એવો છે કે તેના મૂળમાં અશુદ્ધતા થતી નથી, પણ તેની પરિણતિ અશુદ્ધ રૂપે થાય છે અને એને પલટાવી શકાય છે. અશુદ્ધ રૂપે પરિણતિ થાય છે એમ સંયોગથી જોવો તો અશુદ્ધતા પરિણતિમાં એ સમયે થઈ જ છે, પણ એ સમયે અશુદ્ધતાના કારણે તમે એને પર્યાયને એના સ્વભાવથી જોવો તો એના સ્વભાવમાં મલિનતાનો પ્રવેશ થયો નથી. જ્યારે જીવ પોતાના સ્વભાવથી પોતાને જોવાની પ્રવૃત્તિ કરશે ત્યારે સંયોગની દ્રષ્ટિ છૂટશે અને સ્વભાવ ઉપર દ્રષ્ટિ ચાલી જશે અને એવો સ્વભાવ એની પર્યાયમાં સમ્યક પ્રકારે પ્રગટ થઈ જશે. આવી વસ્તુ સ્થિતિનું વર્ણન જે બેસીએ આ 18 નંબરના બોલમાં કહ્યું છે. એના પછીનો જે પાછો એક એની સાથેનો પ્રશ્ન છે, એ પ્રશ્ન ખાલી જવાબ વાંચી જાઉં છું, એમાં જાજો ખુલાસો નથી. આમાં આવી ગયું છે મલિનતા ઉપર છે પણ દ્રવ્ય હાથમાં નથી આવતું. મલિનતા તો ઉપર છે પણ અમારા હાથમાં દ્રવ્ય આવતું નથી. તમે એમ કહો છો મલિનતા ઉપર છે, દ્રવ્ય એવું છે, પણ અમારા હાથમાં આવતું નથી. કારણ કે તું સ્વભાવથી એને જો કરે, તું એને સ્વભાવથી જો તો સંયોગ દ્રષ્ટિ તારી હમણાં છૂટી જાય. એટલે કે જે મૂળ તળ હાથમાં આવી જાય તો બધું સહેલું છે. બધા વિભાવમાં ઉપર કરે છે. તેથી મૂળ આત્માને જાણે કે હું અધિક બધાથી જુદો નાયક છું, નાયક પોતે જ છે, બીજો નથી, કે જેથી તેને જાણવું દુષ્કર પડે. પોતે પોતાથી પોતાને ભૂલ્યો છે. કોઈ સંયોગ એને નુકસાન કરાવી શકતા નથી. કોઈનો ઉપદેશ સાંભળીને કોઈ મિથ્યા દ્રષ્ટિ કદી થતો નથી, કે કોઈનો ઉપદેશ સાંભળીને કોઈ સમ્યક દ્રષ્ટિ કદી થતો નથી. બધું પોતાનું પોતામાં છે. પોતે પોતાથી ભૂલ્યો છે તો હવે પોતા તરફ પરિણતિ બને તો મલિનતા છૂટી જાય અને ભેદ જ્ઞાન થઈ જાય. સ્વભાવ અને સંયોગનું ભેદ જ્ઞાન થાય તો સ્વભાવ દૃષ્ટિમાં આવી જાય અને પર્યાયમાં પણ સ્વભાવ થોડો પ્રગટ થઈ જાય. એમ પૂજ્ય બેસરીમાં કેવું છે. અત્યારે આપણે આપણો સ્વાધ્યાય છે.